સ્વાગત છે। પ્રાગટ્ય દિનની ઉજવણી માટે ખેડ બ્રહ્માશ્રી અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માનો રથ નગરની પરિક્રમાએ નીકળ્યો। પોષી પૂનમ એટલે કે રાજરાજેશ્વરી માં અંબિકાનો પ્રાગટ્ય દિન તારીખ 13 જાન્યુઆરી 2025 ને સોમવારના દિવસે હોય તે દિવસે ખેડ બ્રહ્મા અંબિકા મંદિર માતાજી ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ કરવામાં આવી। માના સેવક ભાઈઓ દ્વારા માનો રથ નગરની પરિક્રમાએ નીકળ્યો અને લોકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો। પૂનમના દિવસે સવારે 6:30 કલાકે માતાજીની આરતી થશે, સાથે માતાજીને અન્નકૂટનો ભોગ ધરાવાશે। અન્નકૂટના દર્શન સવારે 6:30 થી 12:30 વાગ્યા સુધી થઈ શકશે। તે ઉપરાંત માતાજી મંદિરને લાઇટ અને રંગબેરંગી ફૂલોથી શણગાર કરાશે। માતાજીના દર્શને આવતા તમામ માઈ ભક્તોને ફક્ત 20 રૂપિયામાં ભોજનની વ્યવસ્થા કરાઈ છે। સવારે આરતી પછી માતાજીનો વરઘોડો કાઢવામાં આવશે, મંદિર પર ધજા ચડાવાશે, સાંજે દીવડા પ્રગટાવી મંદિરની શોભા વધારવામાં આવશે। પ્રાગટ્ય દિવસ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં માઈ ભક્તો આવવાના હોવાથી મંદિર તેમજ આજુબાજુના પરિસરમાં શાંતિ જળવાઈ રહે તે માટે સિક્યુરિટી તેમજ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરાશે। સાંજની આરતી 7 વાગે થશે અને આ દિવસે ખેડબ્રહ્મા શહેરમાં દરેક ઘર પાસે એક દીવડો પ્રગટાવી આદ્યશક્તિ રાજરાજેશ્વરીમાં અંબિકા દેવીના ચરણોમાં ગયા વર્ષની જેમ ધરાવાય તેવી અપીલ મંદિરના મેનેજર દિલીપભાઈએ કરી છે। રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી, ખેડબ્રહ્મા।
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.